તમને મેસેજ આવે તમારું બેંક અકાઉન્ટ આપો, અમે તમને કમિશન આપીશું અને બસ તમારા ખાતામાં ટ્રાન્ઝેક્શન થાય એટલે તમારું કામ પૂરું અને તમે બની જશો સાયબર ફ્રોડના ગુનેગાર। ગુજરાતમાં હાલ 1000થી પણ વધુ મ્યુલ અકાઉન્ટ પકડાયા છે। કોઈએ એટીએમ આપ્યું, કોઈએ ઓટીપી આપ્યો તો કોઈએ પાસબુક આપી અને સીધા જ તમારા પર આઈટી એક્ટ, ચીટિંગ અને કોન્સ્પિરસી આ બધા ગુના નોંધાશે। ગુનેગાર તમારા અકાઉન્ટથી પૈસાનો વ્યવહાર કરે છે, કેશ ભારતની બહાર મોકલે છે અને પોલીસ જ્યારે દરોડા પાડે છે ત્યારે જેણે પોતાનું અકાઉન્ટ આપ્યું હોય, જેના અકાઉન્ટથી પૈસાની લેવડ દેવડ થઈ હોય તે આરોપી બનશે। શું છે આ મ્યુલ અકાઉન્ટ, કેવી રીતે કામ કરે છે, ગુજરાત પોલીસ હાલ આના પર કેમ એફઆઈઆર કરી રહી છે, શું છે સમગ્ર મામલો, વાત કરીશું આપણે આજના આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું દર્શીલ અને તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરીઝ બાય પ્રશાંત દયાળ। મ્યુલ અકાઉન્ટ એટલે શું? મ્યુલ અકાઉન્ટ એટલે એવું બેંક અકાઉન્ટ જેનો ઉપયોગ સાયબર ક્રિમિનલ્સ ગેરકાયદેસર પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે। એમાં બે પ્રકારના લોકો હોય છે। કોણ મ્યુલ બને છે? એક, જે લોકો કમિશનની લાલચમાં પોતાનું બેંક અકાઉન્ટ જાતે જ આપી દે છે અને બીજા એ લોકો જે ખોટી સમજણમાં આવીને ઓટીપી, એટીએમ અથવા તો યુપીઆઈ પિન આપી દે છે। આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? સાયબર ગેંગની કાર્ય પદ્ધતિ કંઈક એ પ્રકારે છે કે એ લોકોને મેસેજ કરે છે, સરળ કમાણી જોઈએ છે, અમે તમારા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરીએ અને એના બદલે તમને 3000, 5000 અથવા તો 10000 આવી અલગ અલગ રકમનું કમિશન મળશે। સોશિયલ મીડિયા પર આની એડ્સ આવે છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ પર લોકો આ જાળમાં ફસાઈ જાય છે। આપણે અહીં એક કાલ્પનિક વાર્તાની મદદથી સમજીશું કે આ કઈ રીતે કામ કરે છે। એક રવિ નામનો વ્યક્તિ છે। રવિ નોકરી શોધી રહ્યો છે, તેના પર ઘરની જવાબદારી છે અને તેને જોબ મળી નથી રહી। એવામાં તેના ફોનમાં એક એડ આવે છે, સરળ રીતે કમાણી કરો, તમારું એકાઉન્ટ આપો અને કમિશન મેળવો। રવિને વિચાર આવે છે કે આટલું સરળ, માત્ર એકાઉન્ટ આપવાનું અને પૈસા મળશે, અને બસ ભૂલ અહીંથી જ શરૂ થાય છે। સાયબર ક્રિમિનલ્સ રવિના અકાઉન્ટનો ઉપયોગ કરશે અને એ પૈસા ટ્રાન્સફર કરવા જે એમણે ડિજિટલ એરેસ્ટ, મની લોન્ડરિંગ, સટ્ટાબાજી અથવા સાયબર ફ્રોડ જેવા ગેરકાયદેસર કામો કરીને એકત્ર કર્યા હશે અને જ્યારે પોલીસ આની તપાસ કરશે ત્યારે આમાં આરોપી રવિ બનશે, કારણ કે બેંક અકાઉન્ટ રવિનું હતું। હવે ગુજરાત પોલીસ આ મામલે કડક કાર્યવાહી કેમ કરી રહી છે? તાજેતરમાં જ ગુજરાત સાયબર ક્રાઇમ અને પોલીસ વિભાગે ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કર્યું છે, જેમાં પોલીસે હજારો શંકાસ્પદ એકાઉન્ટને ટ્રેસ કર્યા છે, કેટલાક લોકોની ધરપકડ કરી, ઘણા શહેરોમાં આના વિશે એફઆઈઆર થઈ અને હાલ સાયબર ક્રાઇમ મની ચેનને ટ્રેક કરી રહી છે। અને પોલીસનું આ મામલે સખત સ્ટેટમેન્ટ છે કે જે પોતાનું ખાતું આપે છે તે પણ સાયબર ગુનેગારનો ભાગીદાર જ છે। જો તમે પણ આવી ભૂલ કરી દેશો તો તમને આમાં કયા ગુના લાગી શકે છે? તો છેતરપિંડી, ગુનામાં સાથ આપવો, ઇનલીગલ ટ્રાન્ઝેક્શન, આઈટી એક્ટ અને હા, મને તો ખબર જ નથી આ વસ્તુ કાયદામાં ચાલતી નથી। હવે તમારે આનાથી જો બચવું હોય તો તમે શું કરી શકો છો? ઓટીપી કોઈને આપવો નહીં, એટીએમ, યુપીઆઈ પિનને કોઈ સાથે શેર કરવા નહીં અથવા તો બેંકની પાસબુક પણ કોઈને આપવી નહીં અને માતા પિતા પોતાના સંતાનોના અકાઉન્ટ પર ધ્યાન આપે, અચાનક આવતા પૈસા પર નજર રાખો અને જો કંઈ પણ શંકાસ્પદ લાગે તો તમે સાયબર ક્રાઇમની ફરિયાદ 1930 પર કરી શકો છો અથવા તો ઓનલાઈન ફરિયાદ માટે આ વેબસાઇટ પર તમે ફરિયાદ કરી શકો છો। કમિશન માટે કામ કરતા લોકો ક્રિમિનલ નેટવર્કનું શિલ્ડ બની જાય છે અને મિત્રો, શિલ્ડ જ સૌથી પહેલાં તૂટી પડે છે। તેથી આપ પણ સુરક્ષિત રહો અને તમારા સંતાનોને પણ આવા કોઈ ફ્રોડનો શિકાર બની આરોપી બને તે પહેલાં જ બચાવી લેજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। નમસ્કાર।